તો હવે જાવામાં આપણને સાદું વ્યાજ શોધવાનું કીધું હોય, મતલબ કે દાખલા જેવાના આમાં વ્યાજ મુદ્દલ શોધવાનું કીધું હોય તો એનો પ્રોગ્રામ. તો પહેલાં તો જે આપેલું છે મુદ્દલ એ 10,000 આપેલી છે, ટકા 7 આપેલા છે, વર્ષ 5 આપેલા છે, બરાબર છે. આનો જવા કેવી રીતે બનાવવાનો? તો પહેલાં તો મુદ્દલ જે છે એને કહેવાય પ્રિન્સિપલ એમાઉન્ટ, આ નામ યાદ રાખવાનું, એટલે એને પી વડે દર્શાવીશું. ટકાને કહેવાય રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એને આર વડે દર્શાવીશું. વર્ષને કહેવાશે નંબર ઓફ યર્સ, એને એન વડે દર્શાવીશું. સાદું વ્યાજ છે એને કહેવાશે ઇન્ટરેસ્ટ, એને આઈ વડે દર્શાવીશું. વ્યાજ મુદ્દલ છે એને કહેવાય છે મેચ્યોરિટી અમાઉન્ટ, એને એમ એ વડે દર્શાવીશું. ઓકે, તો હવે મુદ્દલ એટલે કે પી આપણને આપી દીધું છે 10,000. પછી ટકા એટલે કે આપણે શું કીધું? આર કેટલા આપ્યા છે? તો કે 7. પછી વર્ષ એટલે કે એન, વર્ષ કેટલા આપ્યા છે? એન કેટલા આપ્યા છે? 5. મતલબ કે આપણી પાસે પી આર અને એન આઈ ગયું. સાદું વ્યાજ શોધવાનું છે એટલે કે આઈ શોધવાનું છે. શું શોધવાનું છે? આઈ. પછી વ્યાજ મુદ્દલ એને આપણે શું કીધું છે? એમ એ, મતલબ કે એમ એ શોધવાનું છે, બરાબર છે. ઓકે, તો એના માટેનું આ જાવા પ્રોગ્રામ છે. એમાં અહીં સુધી તો સેમ જ હોય, બધામાં 4 લાઈન તો સેમ જ હોય. પછી આઈએનટી લખવાનું અને જે આપેલું છે ને બધું લખી દેવાનું. પી આર એન, આ 4 વસ્તુ આપેલું છે એ લખી દેવાનું. પછી જે શોધવાનું છે એના બરાબરમાં 0 લખવાનું, મતલબ કે આઈ બરાબર 0 અને એમ એ બરાબર 0. પછી આ કરવાનું ના ભૂલાય, બરાબર. પછી જે શોધવાનું છે એનું સૂત્ર લખવાનું. તો કે આઈ શોધવાનું સૂત્ર શું છે? તો કે આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન, એના છેદમાં 100, બરાબર. અને પછી આઈઓ ટકાવાળું કરવાનું ના ભૂલાય. પછી બીજું શું શોધવાનું છે? એમ એ. તો એમ એ શોધવાનું સૂત્ર શું છે? તો કે પી વત્તા આઈ છે. તો કે સૂત્ર લખવાનું, પછી આ ટકાવાળું કરી દેવાનું. પછી આ ટોટલ કેટલી વસ્તુ છે? 5 વસ્તુ છે ને, તો આ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એને 5 વાર લખી દેવાનું, બરાબર છે. 5 વસ્તુઓ છે ટોટલ. તો પહેલી શું છે? પી છે. તો પીને આપણે શું કીધું છે? પ્રિન્સિપલ અમાઉન્ટ. હવે નામ યાદ ના રહે ને, તો જેટલું યાદ રહે એટલું લખી દેવાનું. પ્રિન્સિપલ અમાઉન્ટ ઇઝ, પછી પી. પછી આર શું છે? તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તે કાઉન્ટ્સ કરવાનો, ઉપર 2 લીટા કરવાના. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ પછી 2 લીટા પૂરા કરવાના અને પ્લસ આર. પછી એન શું છે? તો કે નંબર ઓફ યર્સ. તો કાઉન્ટ્સ કરીને 2 લીટા, પછી નંબર ઓફ યર્સ ઇઝ, પછી 2 લીટા, પછી પ્લસ એન, પછી કાઉન્ટ્સ પૂરો. પેલું ના ભૂલાય. પછી આઈ શું છે? ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ એ ઇઝ, પછી આ 2 લીટા પૂરા ને પછી પ્લસ આઈ. ઓકે, પછી કાઉન્ટ્સ પૂરું કરીને પેલું ના ભૂલાય. હવે આ મેચ્યોરિટી અમાઉન્ટ, તો એ એમ એ હતું, બરાબર છે. તો એ કાઉન્ટ્સ કરીને 2 લીટા કરીને મેચ્યોરિટી અમાઉન્ટ ઇઝ, પછી 2 લીટા ને પછી પ્લસ એમ એ, પછી આ 2 કાઉન્ટ્સ કરી દેવાના. બસ આટલું જ લખવાનું છે, પૂરું. આટલું લખીશું ને સેવ કરીને પેલું કરીશું ગોવાળું, જવાબ આવી જશે. આઈ અને એમ એ મળી જશે. સિમ્પલ. આ જે આપેલું હોય એ લખી દેવાનું, બરાબર. હવે અમુક વાર શું કીધું હશે કે આમાંથી અમુક વસ્તુ આપી હશે ને અમુક વસ્તુ શોધવાનું કીધું હશે. તો જેમ કે પી એન આર શોધવાનું કીધું હશે. અમને કેવું આપેલું છે, બરાબર. તો એનું સૂત્ર આપણે અલગ લખીશું, બરાબર. તો આર માટે તો પહેલાં તો છે ને જે આપેલું હોય પહેલાં લખવાનું. આઈ આપેલું હશે તો આઈ આરની જગ્યાએ લખી દેવાનું અને આર આઈની જગ્યાએ લખી દેવાનું, બરાબર. એનું સૂત્ર કેવી રીતે બનશે ને થોડું મેં સમજાવી દઉં. જો અલગ પૂછાય તો બનાવતા આવડવું છે, બરાબર. તો આરનું સૂત્ર કેવી રીતે બનશે? તો પી અને એન એની જોડે છે. ના, પહેલાં તો જો આઈનું સૂત્ર શું છે? પી ગુણ્યા આર ગુણ્યા એનના છેદમાં 100 છે. અમારે આર શોધવું છે. તો આર આ 100 તે છે સામે જશે, તો આઈ ગુણ્યા 100 થઈ જશે. આરની જોડે જે પી અને એન છે સામે જશે તો છેદમાં આવશે, બરાબર. તો છેદમાં પી ગુણ્યા એન થઈ જશે. મતલબ કે અહીંયા આગળ જે આપણે અંદર કેવી રીતે લખીશું કે આવી રીતે લખીશું, બરાબર. તો અહીંયા આગળ આઈની જગ્યાએ આરની ફોર્મ્યુલા લખવાની, તો આપણને એવી રીતે આર મળી જશે. ઓકે, તો પી એવું ને એવું જ રહેશે, આર પણ એવું ને એવું જ રહેશે. આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. પણ આપણે આર જે છે આઈની જગ્યાએ લખીશું ને આરની જગ્યાએ આઈ લખી દઈશું, બરાબર. તો નીચેનું જે આપણે સિસ્ટમવાળું લખીએ એમાં પણ થોડું ઘણું ચેન્જ થશે, બરાબર. તો આ બેની જગ્યા ખાલી બદલાશે, ઉપર નીચે થઈ જશે, બરાબર. તો એવી રીતે લખવાનું છે. એનો હું અલગ વિડીયો બનાવીશ કે જો અલગ પૂછાય તો કેવું કરવાનું. પણ હમણાં જો આપણે જે પૂછેલું છે, જે પ્રેક્ટિકલમાં આપેલું છે એ રીતે પૂછાય એમ તો એવું જ પૂછાશે કદાચ. તો એ રીતે આપણે જે અહીંયા ફોર્મ્યુલા લગાવવાની અને પછી શોધી નાખવાનું. તો હવે આપણે બનાવીએ. તો સૌથી પહેલાં તો 4 લાઈન તેવી એવી જ રહેશે, સેમ ટુ સેમ, બરાબર.
હવે પબ્લિક ક્લાસની બાજુમાં શું લખવાનું તો કે ઇન્ટરેસ્ટ લખવાનું. શું જે શોધવાનું છે શું લખીશું આપણે? ઇન્ટરેસ્ટ. શું લખીશું? હવે અહીંયા જે લખવું એ ચાલે એમાં તો, પણ જે શોધવાનું છે લખીએ તો સારું. ઇન્ટરેસ્ટ લખ્યું, બરાબર છે. ઓકે, હવે અહીંયા ઘડી આ બીજી 3 લાઈન લખી દેવાની, પછી એન્ટર કરીશું. ઓકે, હવે અહીંયા ઘડી આપણે જે આપેલું છે ડેટામાં જે પૂછ્યું હશે એ લખવાનું. શું મુદ્દલ એટલે કે P 10,000 આપેલું છે તો INT કરીને લખવાનું. INT જગ્યા છોડવાની, P 10,000 આપેલું છે. પછી જગ્યા છોડીને અલ્પવિરામ કરવાનું. ઓકે, પછી બીજું શું આપેલું છે તો કે ટકા, એટલે કે R આપી દીધા છે 7, એટલે કે R 7 આપી દીધા છે. પછી જગ્યા છોડીને અલ્પવિરામ, પછી વર્ષ એટલે કે N આપી દીધા છે આપણને 5. હવે જે શોધવાનું છે, ઓકે, આવું ટપકું કરીને લીટી કરીને એન્ટર. પણ આપણે અહીંયા એક ભૂલ કરી છે. જે શોધવાનું છે એ પણ અહીંયા આગળ જોડે જોડે લખવાનું, અલ્પવિરામ કરીને. I શોધવાનું છે ને એને શોધવાનું છે. તો જે શોધવાનું છે એના બરાબર આપણે 0 મૂકવાનું. તો I બરાબર 0 થશે ને M બરાબર 0 થશે. તો અહીંયા આગળ I બરાબર 0, જગ્યા છોડીને અલ્પવિરામ, પછી જગ્યા છોડવાની, પછી M બરાબર 0, પછી પેલું ડોટ ટપકો અને લીટી કરવાની, પછી નીચે એન્ટર કરી દેવાનું, નીચે આવશે. ઓકે, હવે જે શોધવાનું છે એના સૂત્રો લખવાના. આઈનું સૂત્ર શું છે તો કે I બરાબર P ગુણ્યા R ગુણ્યા N ના છેદમાં 100. તો કે P ગુણ્યા એટલે કે ચોકડી R ગુણ્યા N છેદમાં એટલે કે આડો લીટો અને 100. બસ પૂરું. અને પછી એટલે ટપકાવાળું કરી દેવાનું, પછી એન્ટર દબાવવાનું. પછી નીચે બીજું શું શોધવાનું છે એમ? તો એમની ફોર્મ્યુલા શું છે તો કે P વત્તા I. ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાની છે, પેલું ટપકાવાળું કરી દેવાનું. બસ પછી એન્ટર. પછી થોડી જગ્યા છોડી દેવાની, પછી એલું લખી દેવાનું system.out.println. બરાબર, અહીંયા આગળ 5 વાર આવશે, કેમ કે 5 વસ્તુ આપેલી છે આપણે. બરાબર, હવે એમાં પહેલાં કાઉન્સ કરીને પહેલાં 2 લીટા કરી દેવાના. પછી P એટલે કે પ્રિન્સિપલ એમાઉન્ટ, તો 2 લીટા કરીને પ્રિન્સિપલ અમાઉન્ટ એવું લખવાનું. નામ યાદ ના રહે તો કંઈ નહીં, થોડું ઘણું યાદ રહેશે ને એ લખી દેવાનું, કંઈ ઇમ્પોર્ટન્ટ નહીં. અમાઉન્ટ ઇઝ કરીને પછી 2 લીટા પૂરા કરી દેવાના. અને એ શું હતું? P હતું. તો પ્લસ = મેં કરી દીધું છે, 1 મિનિટ આગળ ભૂલથી મેં = P કરી દીધું છે, પણ પ્લસ P લખવાનું છે. બરાબર, પછી બીજા નંબર પર આવી જઈએ. બીજામાં પણ સેમ લખવાનું, કાઉન્સ પાડવાનો, 2 લીટા કરવાનું. R છે, બીજામાં R છે. Rને શું કહેવાય? રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય. એમાં જેટલું યાદ રહે એટલું લખવાનું, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. કાઉન્સ કરીને 2 લીટા કરીને રેટ ઓફ ઇન્ટરેસ્ટ એવું લખવાનું, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. પછી ઇઝ, પછી 2 લીટા પૂરા, અને એ શું હતું? R હતું. બરાબર, તે પ્લસ R વત્તા, અહીંયા આગળ જો મેં બરાબર કર્યું તેની જગ્યાએ મારે પ્લસ કરવું પડશે, પ્લસ R. ઓકે, ઇઝ આ 2 લીટા પૂરા કરીને પછી પ્લસ R લખી દેવાનું. પછી કાઉન્સ પૂરો અને પહેલાં ટપકાવાળું. બરાબર, પછી એન્ટર કરવાનું. પછી ત્રીજી લાઈન આવી. ત્રીજામાં પણ એવું જ લખવાનું. ત્રીજામાં system.out.println તો લખવાનું જ છે 5માં. બરાબર, ઓકે, પછી કાઉન્સ કરવાનો, 2 લીટા કરવાના છે. પછી N એટલે કે નંબર ઓફ યર્સ હતું, નંબર ઓફ યર્સ કરવાનું. ઇઝ, પછી નંબર ઓફ યર્સ ઇઝ લખ્યું. ઇઝ પછી 2 લીટા પૂરા, પછી પ્લસ એ નંબર ઓફ યર્સ શું હતું? N હતું, તો પ્લસ N કરી દેવાનું. બરાબર, પછી કાઉન્સ પૂરો અને પેલું ટપકું. પછી એના નીચે એન્ટર કરીશું. પછી ચોથી વસ્તુ આવશે. તો આ સિસ્ટમવાળું તો એવું ને એવું જ રહેશે, ખાલી અંદરનું કાઉન્સવાળું જ બદલાશે. બરાબર, આ કાઉન્સ પાડ્યો, 2 લીટા કર્યા. હવે શું છે? I છે, તો Iને આપણે શું કીધું છે? ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ ઇઝ પછી 2 લીટા પૂરા. આ લીટા પૂરા કરવાનું ભૂલાય ના. પછી પ્લસ I, શું હતું? I હતું, તો પ્લસ I, કાઉન્સ પૂરો. પછી પાછું એન્ટર. પછી સિસ્ટમવાળું પાછું લખવાનું. હવે શું રહ્યું? M રહ્યું. બરાબર ને? તો કાઉન્સ પાડીને એનું લખવાનું. તો કાઉન્સ 2 લીટા એને કહેવાય મેચ્યોરિટી અમાઉન્ટ. જેટલું યાદ રહે એટલું લખવાનું આમાં. તો મેચ્યોરિટી અમાઉન્ટ, ખાલી એલું 2 લીટા કરવાનું ના ભૂલાય. બરાબર, અંદરનું જે લખો એ મેચ્યોરિટી અમાઉન્ટ, પછી 2 લીટા ના, મેચ્યોરિટી અમાઉન્ટ, પછી ઇઝ, પછી 2 લીટા, પછી પ્લસ M, કાઉન્સ પૂરું. અને પેલા 2 ટપકા, પછી એલા છગડ્યા કાઉન્સ પૂરા કરી દેવાના. અને આ બાજુ લઈ આવવાનું બેકસ્પેસ કરીને. છગડ્યા કાઉન્સ એક પૂરો, બીજો હોય છગડ્યા કાઉન્સ આ પૂરો. બરાબર, બસ. હવે શું કરવાનું? હવે બધામાં સેમ આવું લખીને સેવ કરી લેવાનું. એક તો સેવ કાં તો સેવેસમાં જવાનું. ઓકે, ફાઇલ જે ખુલશે એમાં અહીંયા આગળ મેં શું નામ આપ્યું છે? ઇન્ટરેસ્ટ. તો અહીંયા આગળ મેં શું નામ આપીશ? ઇન્ટરેસ્ટ. બરાબર, બંનેનું નામ સેમ હોવું જોઈએ. ઇન્ટરેસ્ટ પછી ડોટ કરીને જાવા, પછી સેવ કરી લેવાનું.
પછી ટૂલ્સમાં જવાનું, ટૂલ્સમાં જઈને પહેલો ઓપ્શન કમ્પાઇલ, પછી બિલ્ડ, પછી ટૂલ્સમાં જઈને ગો કરી દઈશું તો આપણને મળી જશે આપણો જવાબ. કેટલો આવ્યો? ઇન્ટરેસ્ટ 35 આપણને મળી ગયું. મેચ્યોરિટી અમાઉન્ટ 13,500. તો આવી રીતે આપણને જવાબ મળી ગયો અને અહીંયા આગળથી જવાબ બતાવી દેવાનો, સિમ્પલ.